આજે આપણે બનાવીશું રીંગણા બટાકાનું શાક, પણ એકદમ અલગ જ રીતે, એકદમ ટેસ્ટી એવું બને છે, મહેમાનો ખુશ થઈ જાય એવું બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લઈશું. આજે આપણે ગાંઠિયા કે ચણાની દાળ કે એના કંઈનો ઉપયોગ વગર ચણાનો લોટ શેકીને જ આપણે આ રેસીપી બનાવવાના છીએ. તો મેં અહીંયા 3 થી 4 ચમચી ઉપર ચણાનો લોટ શેકેલો છે અને તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. થોડો ઠંડો થઈ જાય પછી એકદમ સરસ એવો એરોમેટિક થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. તો સૌથી પહેલાં તેમાં 1 ચમચી જેટલું લસણ એકદમ ખાંડેલું લીધેલું છે, લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર થોડું વધારે પ્રમાણમાં લીધેલો છે અને હળદર પાવડર એડ કરીશું. બારીક કાપેલા લીલા મરચાં એડ કરેલા છે, બારીક કાપેલી એકદમ બારીક એવી ધાણા ભાજીને એડ કરી દેશું. ત્યારબાદ ચપટી જેટલી કસૂરી મેથીને હાથની મદદથી મસળીને એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મેં અહીંયા શિંગદાણાને રફલી ક્રશ કરેલા છે, ગ્રાઇન્ડ કરેલા છે, તો એ લીધેલા છે. આશરે 2 થી 3 ચમચી મોટી એવી ક્રશ કરેલા છે તે એડ કરી દેશું અને ત્યારબાદ થોડી હિંગ, થોડો એવો ચપટી જેટલો જ ગરમ મસાલા પાવડર અને થોડું આદું ખમણીને એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે લીંબુને આપણે એડ કરી દેશું. મેં અહીંયા ખટાશ અને ગળપણ બહુ સરખું એવું બેલેન્સ થાય એ રીતે એડ કરેલું છે. તમને જેવો ટેસ્ટ ભાવતો એવું એડ કરવાનું છે. હવે અહીંયા ગોળ આપણે ખમણીને એડ કરી દેશું. ગોળ ખમણવાનું રીઝન એ પણ છે, જો તમે નાના નાના પીસીસ હોય તો ટેસ્ટ કરીએ ત્યારે ગળાશની આપણને ખ્યાલ ન આવે, પણ આ રીતે જો ખમણીને તમે એડ કરો ને તો બહુ સરસ એવું તમને ખ્યાલ આવી જાય જ્યારે ચાખીએ ત્યારે કે કેટલું ગળાશ કે કંઈ પણ વસ્તુ ઘટતી હોય તો ખ્યાલ આવી જાય. એટલા માટે તો તમે ક્યારેય પણ આ રીતે ન કરતા હોય તો જરૂરથી કરજો. હવે સૌથી પહેલાં આપણે એમનેમ જ મિક્સ કરી લઈશું અને જેટલી જરૂર પડે એટલું આપણે તેલ એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તેલ તમે જોઈ શકો છો કે આપણે કેટલું લીધેલું છે. એકદમ લોટ એકદમ બંધાઈ જાય એટલું આપણે તેલ નથી નાખવાનું. રફલી એવો ક્રમ્બલી એવો જે આપણે મસાલો થાય એ રીતે કરવાનું છે. તો મસાલો એકદમ ટેસ્ટી આપણો રેડી થઈ ગયો છે અને મેં ચાખી લીધેલો છે. બહુ સરસ એવો બન્યો છે. ક્યારેય ન બનાવતા હોય તો જરૂરથી બનાવજો. હવે મેં અહીંયા નાના રીંગણા એકદમ નાની સાઇઝના અને નાની એવી બટેટી લીધેલી છે અને તે બટાકાની છાલ ઉતારી લીધેલી છે. રીંગણાને બંનેને ધોઈ લીધેલા છે. હવે આપણે રીંગણા જે છે તેમાં આ રીતના આપણે બટાકાને ઉપરથી આ રીતનું કટ લગાવી દઈશું ક્રોસમાં અને નીચેથી 1 આંગળ જેટલો ભાગને છોડી દઈશું અને રીંગણાને પણ આ રીતે કટ કરી લેશું. તો મેં અલગ અલગ 2 રીતના કટ કરેલા છે. તમે જોઈ શકો છો ઉપરથી દાંડલી થોડી કાપીને એ રીતે પણ કટ કરેલા છે અને આખો દાંડલીનો ભાગ પણ કટ કરીને કરેલા છે. તો તમારે જે રીતે કરવા હોય એ રીતે કરી શકો છો. હવે રીંગણાને આપણે કટ લગાવી દઈશું. તો આ રીતે જ જેમ બટાકામાં કર્યું છે એ રીતે જ ક્રીસ ક્રોસમાં કટ કરી દેશું, પણ તેમાં પણ નીચે જગ્યા છોડી દેશું જેથી કરીને તે આખું તૂટી ન જાય. અને રીંગણાને આપણે એક વખત ચેક કરી લેશું કે અંદર કોઈ ઈયળ કે એવું કંઈ છે કે નહીં. તો આ રીતે નાની રીંગણા હોય તો બહુ સરસ એવું શાક જલ્દીથી બફાઈ પણ જાય છે અને ખાવામાં પણ મજા આવે છે. તો હવે આપણો જે મસાલો છે તે રીંગણામાં સરસ એવો સ્ટફ કરી દેશું અને એકદમ સરસ એવું ટાઈટ એવું પેક કરી દેશું. બટાકાને પણ સેમ રીતે જ આપણે સ્ટફ કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો એક વખત ભરીને આ રીતે સ્ટફ કરી લેવાના છે અને ટાઈટલી પ્રેસ કરી દેવાના છે. અને બટાકાને બહુ વધારે એવા ખેંચવા નહીં, નહીંતર આ રીતે તૂટી જાય છે. તમે જોઈ શકો છો 2 અત્યારે સ્લાઇસીસ પડેલી જ છે આ ડીશમાં. તો મેં કાણાવાળી ડીશમાં જ બધું રાખેલું હતું. સાઈડમાં મેં પાણી ગરમ કરવા મૂકેલું હતું. તો તે પાણી ગરમ સરસ ઉકળી જાય એટલે આપણે તેમાં મૂકી દઈશું અને 10 થી 15 મિનિટ જેટલું તેને સ્ટીમ કરવા રાખી દઈશું. હવે રીંગણા અને બટાકાની સાઇઝ કેટલી છે તેની ઉપર ડિપેન્ડ કરે કે કેટલી વાર લાગશે. તો તમારે વચ્ચે એક વખત 10 મિનિટ જેવું થાય એટલે ચેક કરી લેવું. તો મેં 10 થી 12 મિનિટ ઉપર થઈ ગયું હતું અને મેં ચેક કરેલું છે તો સરસ એવું થઈ ગયું છે. સરસ એવા રીંગણા અને બટાકા બફાઈ ગયેલા છે. ચપ્પુની મદદથી ચેક કરી લેવું અથવા તો ટૂથપીકની મદદથી પણ ચેક કરી શકો છો. સરસ એવા થઈ જાય એટલે આપણે વઘારની તૈયારી કરી લઈશું. તો મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે એક પેનમાં. સૌથી પહેલાં રાઈ થોડી એડ કરીશું અને થોડું એમું જીરું એડ કરીશું. બંને વસ્તુને ક્રેકલ થવા દઈશું. થોડી એવી હિંગ એડ કરીશું અને મેં અહીંયા એક મીડિયમથી થોડી મોટી એવી ડુંગળીને ખમણેલી છે તો તે સૌથી પહેલાં એડ કરી દેશું અને તેને થોડી વાર માટે હલાવી લેશું. ત્યારબાદ બારીક કાપેલા લીલા મરચાં. તો મેં આ મરચાં જે છે તે થોડા તીખા એવા લીધેલા છે અને જે મરચાં આપણે મસાલામાં એડ કરેલા છે તે થોડા ઓછા એવા તીખા હતા, એટલે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી લેવી.
ત્યારબાદ થોડું આદું ખમણીને એડ કરી દેશું। આ રીતે આદું અને મરચાં જ્યારે આપણે વઘાર કરીએ અને ડુંગળી પછી એડ કરીએ તો બળે પણ નહીં અને ટેસ્ટ બહુ સારો એવો આવે છે। અડધી ચમચી જેટલું જે મેં લસણની પેસ્ટ એડ કરેલી છે, ખાંડેલું લસણ હતું એ એડ કરીને થોડીવાર માટે સાંતળી લઈશું। બધી વસ્તુ સરસ એવી સતળાઈ જાય, ડુંગળીને બધું સરસ એવું થઈ જાય એટલે આપણે ટમેટાની પેસ્ટ એડ કરી દઈશું। તો મેં ટમેટાને અહીંયા ખમણીને લીધેલા છે, 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે, તેને ખમણીને આ રીતે એડ કરી દઈશું। તમે પ્યુરી એડ કરવી હોય તો પણ કરી શકો છો। હવે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડરને આપણે એડ કરી દઈશું સાથે જ, જેથી કરીને તે સરસ એવા ચડવા લાગે અને સરસ એવું થઈ જાય હારે જ। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી વસ્તુને સરસ એવી સાંતળી લેશું। જ્યાં સુધી તેમાંથી સરસ એવું તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી આપણે તેને કરવાની છે। જો તેલની જરૂર પડે તો વચ્ચે તમે આ જગ્યાએ એડ પણ કરી શકો છો, કારણ કે આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે। તો હવે તેલ સરસ એવું છૂટી ગયું છે, તમે જોઈ શકો છો, બહુ સરસ એવું થઈ ગઈ છે આપણી ગ્રેવી। તો હવે આપણે જે રીંગણા અને બટેકા છે સ્ટફ કરેલા બાફેલા એ એડ કરી દેશું અને સૌથી પહેલાં આપણે તેને ઉપર નીચે હળવા હાથે કરી લેશું। ધ્યાન રાખવું, હળવા હાથે ઉપર નીચે કરવું જેથી કરીને બટાકા કે રીંગણા ભાંગે નહીં। એક વખત સરસ રીતે તે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણો જે મસાલો છે તે આપણે થોડો એવો એડ કરીશું, જેથી કરીને ગ્રેવી પણ હારે ખાવાની મજા આવે। તો બધી વસ્તુને થોડી વાર માટે આપણે 2 થી 3 મિનિટ માટે એમનેમ જ લો ફ્લેમ ઉપર સાંતળવાની છે। ત્યાર પછી આપણે પાણી એડ કરીશું। હવે તમે પાણી 2 જગ્યાએ એડ કરી શકો, કાં તો અત્યારે તમારે એડ કરવું હોય તો પણ કરી શકો છો, અથવા તો જ્યારે આપણી ટમેટાની ગ્રેવી સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યારે પણ તમારે પાણી એડ કરવું હોય તો પણ કરી શકો છો। તો હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, પાણી એડ કરી દીધેલું છે, જેટલું તમારે ગ્રેવી જોઈતી હોય એ રીતે પાણી એડ કરવાનું છે। બધી વસ્તુને હળવા હાથે મિક્સ કરીને આપણે ઢાંકીને તેને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે થોડી વારે આપણે તેને હલાવતું જવાનું છે। તો આ રીતે મેં 5 થી 7 મિનિટ ઉપર તેને સરસ એવું ચડવા દીધેલું છે અને ગ્રેવી પણ સરસ એવી થઈ ગઈ છે, તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને તમે જોઈ શકો છો આપણું શાક કેટલું ટેસ્ટી બન્યું છે અને સરસ બન્યું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને। પણ આ લિટરલી શાક બહુ જ સરસ એવું બને છે। એક વખત જરૂરથી આ શાક ટ્રાય કરજો અને શાક બની જાય એટલે આપણે ઉપરથી ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને આપણું શાક ખાવા માટે રેડી થઈ ગયું છે। તમે તેને રોટલી, ભાખરી, રોટલા કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો, બહુ જ ટેસ્ટી લાગે છે। તો જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો અને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।